રાજપીપળાના એકતાનગર ખાતે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવ રંગોત્સવ ભવ્ય રીતે ઉજવાયો। લોકપ્રિય ગાયક શામિલ મુનશી અને આરતી મુનશીના સંગીતમય કાર્યક્રમથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા। ગુજરાત રાજ્ય સંગીત અકાદમી અને નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના ઉપક્રમે રંગોત્સવ આદિવાસી સાંસ્કૃતિક મહોત્સવનું આ એક આયોજન થયું છે કે જેમાં એકતાનગર ખાતે શામિલ મુનશી અને આરતી મુનશીની ત્રિપુટી આજે આ ગુજરાતની સંસ્કૃતિ એમના ગીતો દ્વારા એમના અવાજમાં જે લાગણી છે એને રજૂ કરવાની વાત અને ગુજરાતની સંસ્કૃતિને સાચવવાની વાત ગરબાથી લઈને આદિવાસી સંસ્કૃતિમાં ગવાતા ગીતો, નાના બાળકો છે એના માટે ગવાતા ગીતો અને આવા ગીતો દ્વારા લોકોનો ઉત્સાહ વધારવામાં, સંસ્કૃતિને જાળવવામાં અને ગુજરાતની આ સંસ્કૃતિ એવી છે કે જેમાં અનેક કવિઓએ પોતાની આ સંસ્કૃતિ દ્વારા એ લોકગીત હોય, ગુજરાતી ગીતો હોય, દોહા હોય, છંદ હોય કે ભજન હોય, પણ ગુજરાતના કવિઓની એક આગવી ઓળખ છે।